હે ગાઈસ વેલકમ ટુ બેક ટુ માય ચેનલ. અમારી ચેનલ તમારું સ્વાગત છે. ને આજે હું રાજુ આવી ગયા હો નળિયો ખેંચવા. અને અમારા રાજુ હે ને નળિયો ખેંચવા ગયા એટલે કે પેલી વખત હે ને બોધેલી કે એટલે હીરા ખોલવા ગયા ખેંચી નહીં એકતા પાછા. હું તમને બતાવું ગાઈસ है ना. आ राजू आ रहा देखो राजू है गाइस. देखो है हाँ पाड़ो એને બહુ જોર આવે ગાઈસ. કહેશે ને તમે હે ને એને કોમે બોલાતા હોય ને તો દત્ત બોલાવજો, એને જોર ખૂબ આવે. ને હવારાનું આ ખેતરમાં મમ્મી નેતા હતા શેઠ આટલાથી નેજ દવાની ચાલુ કરી દઉં એટલા સુધી પૂરું કર્યું. ને પછી બીજા ગયા પેલા ખેતરમાં અમને બેન નળી તોણવા મિલ્યા હતા અને પહેલેથી ચાલુ કરી નળી તોણવાનું. આ છેલ્લી બાકી ને પણ હે ને આ રાજુ માઠાઈ કરે. રાજુ શું કહેવાનું થાય તારું? હા તો ગાય છે ને હવે એક વાગોળ એટલે ખાવા છૂટવાના હો. લગભગ ખાવાની કેટલી વારે ખબર વારે 15 મિનિટ જેવી વારે ગઈશ એટલે કે હવે ખાવા છૂટવા વાળા હો. ગાઈસ દેખો અમે 1 વાગે ખાવા છૂટ્યા હતા એટલે રાજુ બદામ ખાય. આ રહ્યું બદામનું ઝાડ. પણ ગાઈસ છે ને તમે બધા દેખીએ ને તો એ લાલ બદામ હોય, અહીંયા હે ને પીળી બદામ હે. દેખો હે ને પીળી, આ પૂરી બદામ હે, આ પૂરી હે ને પૂરી બદામ હે. તમે બધા દેખી હોય તો લાલ બદામ હશે ને આ શેર કઈ પ્રજાતિ ખબર નહીં પણ દેખો હે ગાઈસ આ પૂરી બદામ એકદમ પાકી હે. અંદરથી રાજુ બતાવજો એક મસ્ત નવી બટકું ભરીને બતાવજો કેવી અંદરથી ગુલાબી ગાઈસ બધી એકદમ લાલ હોય. तोड़ के जल्दी गाइस देखो है अंदर थी गुलाबी आ शेर कई प्रजाति खबर नहीं. देखो है गाइस बीजवारा जो है तो एकदम ढगलो पड़ो है તમે જોઈ શકો એમ કોઈ અહીંયા ખાતું નહીં. આ ભૂરી બદામ ગાઈસ દેખો મસ્ત 1 વાગે ખાવા છૂટે હતા એટલે હે ને રાજુ તો ખાવાય ગાધું ને આ બદામ મેં મસ્ત આવે. રાજુ કેટલી ખાઈ ગયો? 10. આ દેખો હે ગાઈસ આ રાજુ હે ને ફોડી ખાધા ઠોળ્યા હે ને 2 વાગી ગયા એટલે અમે આવી ગયા મસ્ત ખેતરમાં આવી ગયા. ને આ રાજુ નહીં વળે ગાઈસ ને આ મારી હે. 2 વાગી ગયા એટલે ખેતરમાં આવી ગયા. રાજુ ગયા ગાઈસ છે ને રાજુ ને ગાઈસ પાણી ભરવા ગયા હે એટલે